પીપળલા ગામના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના પીપળલા ગામે છેલ્લા ઘણા સમયથી 35 થી 40 ખેડૂતો વર્ષોથી પોતાની જમીન ઉપર ખેતી કરતા હોય, પરંતુ જમીનમાં રાજાશાહી વખતના ખેડૂત તરીકેના નામ શરત ચૂકતી ચાલી રહી ગયા હોય તેનો લાભ લઈને જેના નામે જમીનના 7/12 ચાલુ હતા તેવા લોકોએ ખોટી રીતે આ જમીનના વેચાણ કરી દસ્તાવેજ કરી આપેલ છે. તેથી જે લોકોએ જમીન ખરીદી તરીકે નામ દાખલ કરેલ છે તેઓ ખોટી રીતે કાયદાનો લાભ લઈ 3 થી 4 પેઢીથી આ જમીન ઉપર ખેતી કરીને કુટુંબનું ભરણપોષણ કરતા મૂળ ખેડૂતની એનકેન પ્રકારે ખોટી પોલીસ ફરિયાદો ઊભી કરીને હેરાન પરેશાન કરતા હોય તે અંગે સામૂહિકમાં આ ખેડૂતો દ્વારા અને સમસ્ત કોળી સમાજ તથા વીર માનવતા સંગઠન ગુજરાત અને કલ હમારા યુવા સંગઠન ગુજરાત દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આનો કોઈ હલ નહીં આવે તો આવનાર સમયની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેવી ચીમકી પણ આપવામાં આવી હતી. સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા દ્વારા. જમીનોને કબજા ખાલી કરાવવાનો એ કામ પોલીસ કરી રહી છે. એની અવારનવાર અમે રજૂઆતો કરી. બીજું સાહેબ, આ ખેડૂતો છે એના ઉપર ખૂબ ટૂંકા ગાળાની અંદર રાજુભાઈ, આજ રોજ આવેદન દેવા આવ્યા છે ખેડૂતો, શું મુદ્દે? ખાસ કરીને ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના પીપળલા ગામે છેલ્લા ઘણા સમયથી લગભગ 35 થી 40 ગરીબ ખેડૂતો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, એના પરિવારનો નિભાવ કરે છે અને છેલ્લા 100 વર્ષથી આ જમીન ઉપર આ ખેડૂતો ખેતી કરે છે. ત્યારે અમુક ભૂમાફિયાઓ, ગુંડાઓ, માથાભારે માણસો અને પોલીસની દરમિયાનગીરીથી આ ગરીબ ખેડૂતોની ઉપર જોર જુલમ કરી, ખોટા કેસો કરી, ધાક ધમકીઓ આપી, ભયનું વાતાવરણ ઊભું કરી અને આ ખેડૂતોને ડરાવી ધમકાવી આ જમીન ઉપરથી હાંકી કાઢવાના પેતરા કરે છે અને પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે ખાસ કરીને આ જે ખેડૂતો છે ખૂબ ગરીબ હોય, એનું પરિવારનું ગુજરાન આ ખેતી ઉપર ચાલતું હોય, ત્યારે અમે કલેક્ટર સાહેબને આજે રજૂઆત કરવા આવ્યા છીએ કે ખરેખર કાયદાકીય પ્રવૃત્તિ ચાલુ છે અને કાયદાકીય રીતે જે નિર્ણય આવે એ નિર્ણય તમામ ખેડૂતોને અને અમને તમામ કોળી સમાજને આ નિર્ણય માન્ય છે. પરંતુ કાયદાની વિરુદ્ધમાં જઈ અને ધાક ધમકી આપી અને ભયનું વાતાવરણ ઊભું કરીને આ ગરીબ ખેડૂતોને હાંકી કાઢવાની જે પ્રવૃત્તિ થઈ રહી છે, પોલીસની જે દરમિયાનગીરી થઈ રહી છે, પોલીસ જે ખોટા કેસો આ ખેડૂતો ઉપર કરી રહ્યા છે, એનો અમને સખત વિરોધ છે. અને જો આવું બધું બંધ નહીં થાય અને આ તાનાશાહી બંધ નહીં થાય, આ જુલમ બંધ નહીં થાય, કારણ કે આ કોર્ટ મેટર છે, આ રેવન્યુ મેટર છે અને પોલીસને આ મેટરની અંદર કોઈ પણ પ્રકારનું લેવા દેવા નથી, છતાં પણ પોલીસ, ભાવનગરની પોલીસ આ મેટરની અંદર ઇન્વોલ્વ થઈ અને ધાક ધમકી અને દબાણ ઊભું કરી અને ખેડૂતોને ડરાવવાના પ્રયત્ન કરે છે. એના વિરોધમાં આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે જો આવી પ્રવૃત્તિ પોલીસ દ્વારા બંધ કરવામાં નહીં આવે, ભૂમાફિયાઓ દ્વારા બંધ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે ગાંધી ચિંધ્યા માર્ગે અને જરૂર પડે તો શહીદ ભગતસિંહના માર્ગે આંદોલન કરવા માટે મજબૂર બનશું. રાજુભાઈ, આ જે ભૂમાફિયાઓ છે તે કોણ છે ને ઘણા હીરાના વેપારીઓના નામ પણ આવે છે. હા, એટલે એમાં ઘણા બધા ભૂમાફિયાઓ છે, એનું લિસ્ટ પણ અહીંયા ઉપર આપેલું છે. કલેક્ટર સાહેબને આપેલું છે, એસપી સાહેબને આપેલું છે, આઈજી સાહેબને આપેલું છે. કોર્ટનું કામ કરે, કાયદાનું કામ કરે, એમાં અમને વાંધો નથી, પરંતુ દાદાગીરી કરીને આ ગરીબ માણસોને ડરાવીને ધમકાવીને જમીન ખાલી કરાવવાના જે પ્રયત્ન થઈ રહ્યા છે એના સામે અમને સખત વિરોધ છે. મારું નામ શંભુભાઈ વાધાભાઈ મકવાણા. ક્યાંથી આવો છો ને શું પ્રશ્ન લઈને આવ્યા? ગામ થાળા પીપળલાથી.
શંભુભાઈ આજે આવેદન આપવા આવ્યા છે કયા મુદ્દે આવે છે? અમારે જમીન બાબતનું છે. અમારા વડવાઓ વાવતા 150 વર્ષ થયા. એ જમીન કેતનભાઈ ઓલા ભરતભાઈ બાબુભાઈ ભાયાણી અમને ધાક ધમકી આપીને અને પોલીસ સ્ટેશને ગાડી બોલાવે એટલે અમને વારંવાર લઈ જાય. અમારે 5 કેસ ખોટા થયા, બરોબર. હવે અમારે કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબના દંડ ભરવાના 5,000 3,000. અમે ગરીબ માણસો છીએ તો કઈ રીતે ભરીએ? અને ખોટા કેસો કરે એમ. હા, અમથે અમથા અમે ધંધે હોય કામે હોય અહીંયા ખોટા કેસ બની જાય તો અમારે કઈ રીતે ઓલું કરવું? કેટલા જણા છે આ લોકો જે જમીનમાં તમારા પર કેસ કરે છે? લગભગ 9-10 જણા એ વ્યક્તિ છે. નામ કેટલા છે? નામ તો કેતનભાઈ, પછી બાબુભાઈ, પછી બુધેલના ઓલા આપણે ભાઈ શું નામ, ઘનશ્યામભાઈ. હા, હીરાનો એસોસિએશન પ્રમુખ છે. એ પોતે વધારે અમને કાયદાનું ઓલું કરે છે, આગળ વધારે રહે. આ લોકો જમીન છે ને બધા 8-10 જણા, એ લોકોને વધારે આગળ જમીન રાખે. કેટલી છે અને અંદાજા કેટલા રૂપિયાની થતી હોય આ જમીન? હવે એ જમીન તો 250 વીઘા જેટલી છે. હવે એમાં એ જમીન તો એમ કે વીઘે 4-5 લાખ રૂપિયા થાય, બરોબર. એટલે અમને ધાક ધમકી આપે વારંવાર એમ. કેટલા કુટુંબ પરિવારોની? લગભગ 20-25 ખેડૂત અમે આવી જાય એમાં.